અમદાવાદના ડુમસ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા રસ્તા પર ઢળી પડતી નજરે પડી છે. જાહેર રોડ પર એક ઉદ્યોગપતિએ પોતાના પુત્રના જન્મદિવસે રસ્તો બંધ કરી બર્થડેને તાઇફામાં ફેરવી નાખ્યો. સામાન્ય નાગરિકો અટવાયા, ટ્રાફિક જામ થયો, લોકો હેરાન થયા. પણ સવાલ એ છે કે જાહેર રસ્તો શું કોઈની ખાનગી મિલકત છે? રસ્તો ખોલવા હોર્ન મારનાર નાગરિકો સામે ઉદ્યોગપતિની દાદાગીરી સામે આવી. વિડીયોમાં વાહન ચાલકો તરફ આતશબાજી ફોડવાનો ઇશારો પણ દેખાય છે. આ બધું જોઈને એક જ સવાલ ઊભો થાય છે, જો આ કામ કોઈ સામાન્ય માણસે કર્યું હોત તો પોલીસ તાત્કાલિક કાર્યવાહી ન કરતી? વિડીયો વાયરલ થયો છે, લોકોમાં ગુસ્સો છે, પણ હજી સુધી કાર્યવાહી મૌન છે. કાયદો સૌ માટે સરખો છે કે પછી પૈસા અને પદ ધરાવનાર માટે અલગ? હવે નજર સુરત પોલીસ પર છે. દાદાગીરી સામે કોઈ કાર્યવાહી થશે કે ફરી એક વિડીયો ફાઇલોમાં દબાઈ જશે? વધુ સમાચાર અને માહિતી માટે જોડાયેલા રહો અમદાવાદ પોસ્ટ સાથે.